ભાવનગર શહેરમાં રાજ્યની બીજા નંબરની રથયાત્રા 16 જુલાઈના નીકળવાની છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે. રથયાત્રામાં જોડનાર અંદાજે 5,000 જેટલા પોલીસ જવાનોને સ્વામિનારાયણ મંદિર ખાતે એક બેઠક યોજીને જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ દ્વારા બંદોબસ્ત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 41મી રથયાત્રા હોય અને ભાવનગરના 17.5 કિલોમીટર રૂટ ઉપર નીકળવાની હોય, આથી પોલીસ જવાનોને માર્ગદર્શન આપીને માહિતીગાર કરાયા હતા. રથયાત્રા હતી તે રથયાત્રામાં જે આ શરૂઆતનો સીન છે, 6:30 વાગ્યાનો આ સીન છે, જેમાં તમામ પોલીસ અધિકારીઓ ઘણી જગ્યાએ થયા છે. તો એ આપણે સુનિશ્ચિત કરવાનું છે, જે બી ટ્રક સાથે જે બી કર્મચારીઓ અને અધિકારીઓ જે જૈનાલય છે જે ત્યાં અને મહિલા કોલેજ સર્કલ અને ત્યાંથી આગળના ભાગે ટોટલી બેરિકેડિંગ. ભગવાન જગન્નાથનો રથ છે અને સ્ટેજ સામે છે. ભીડ પૂરેપૂરી ભીડ છે. 5,000 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આવેલા છે. તો એનો ઇમ્પોર્ટન્સ એ છે કે 1995ની સાલમાં જે છે એના માટે આપણે પૂરતી તૈયારી કરેલી છે. એના માટે ટ્રેન્ક્વિલાઇઝર આવે છે, પણ આપ દેખો હાથીની જે સુરક્ષામાં જે રોકાયેલા છે લાઇબ્રેરી છે અને આ જે છે પોઈન્ટરથી આ ખાર ગેટ છે, તેની વચ્ચે 2 કોમ્યુનલ બનાવ બનેલા. જે સેક્ટર 7માં જે ભૂતના લીમડાએ પોલીસે ફાયરિંગ કરવું પડ્યું. બીજી જગ્યાએ આપણે હેલ્પ ડેસ્ક લગાડેલા છે. આ હેલ્પ ડેસ્કમાં આપણા પોલીસ કર્મચારીઓ એના પીએસઆઈ શ્રીએ ગાડીમાં નથી બેસવાનું. એ 10 જે ટ્રક જે છે એની અંદર એ સુધી 1995ની સાલ છે ત્યારનો આ બનાવ, જેમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું. 2 કોમ્યુનલ બનાવ બન્યા. એના બધાના અમે અટકાયતી પગલાં લઈ લીધા છે.